વિશ્વમાં વિવિધતા જે છે સજીવ વિશ્વમાં વિવિધતામાં નામકરણ જે છે ને એ નામકરણ વિશે ચર્ચા કરી છે. નામકરણ that is nomenclature. નામકરણ એટલે શું છે તો કે નામકરણ એટલે nomenclature જે છે એ nomenclature છે. લાસ્ટ લેક્ચર જે છે ને એ લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી. શું ચર્ચા કરી હતી કે ભાઈ કોઈ પણ ઓર્ગેનિઝમ છે એ સજીવ છે કે નિર્જીવ છે એ આપણે કઈ રીતે સાબિત કરી શકીએ. એ વસ્તુને સાબિત કરવા માટે થઈ અને આપણે અલગ અલગ વસ્તુઓ જે છે અલગ અલગ વસ્તુઓને કન્સિડરેશનમાં લીધી હતી. જેમ કે આપણે પ્રજનનને કન્સિડર કરી, કોઈ પણ બનતી ઘટના અંગે સજીવ પ્રતિક્રિયા આપે છે કે નહીં એના વિશે આપણે ચર્ચા કરી. વૃદ્ધિ વિશે ચર્ચા કરી હતી કે ભાઈ બાહ્ય હોય આંતરિક હોય કઈ રીતે હોય. ચયાપચય વિશે ચર્ચા કરી હતી અને કોષીય આયોજન વિશે પણ ચર્ચા કરી. હવે તો કે આજે ચેપ્ટર નંબર 1 છે ને સજીવ વિશ્વમાં વિવિધતા, બરાબર. આમાં એક વસ્તુ તમને ટેક્સ્ટબુક તમે વાંચશો ને તો ટેક્સ્ટબુકમાં એક લાઈન લખીને આપી છે. આ લાઈન તમે ટેક્સ્ટબુકમાંથી લખી અને તમારી જે બુક છે ને એમાં નોટ ડાઉન કરજો કે લગભગ દુનિયામાં છે ને 1.7 થી 1.8 મિલિયન જેટલી જે છે ને સ્પીસીઝ છે કે જેને અત્યાર સુધી આપણે શોધી શક્યા છે. એટલી સ્પીસીઝ જે છે ને એ દુનિયામાં છે કે જેને આપણે શું કરી છે કે જેને આપણે અત્યાર સુધી શોધી શક્યા છે. આ દુનિયામાં ઘણી બધી સ્પીસીઝ હજી એવી પણ છે કે જે શોધાયેલી નથી. તમે જો ન્યૂઝપેપર વાંચતા હોય, આર્ટિકલ્સ વાંચતા હોય, જર્નલ્સ વાંચતા હોય અથવા તો ગૂગલ અથવા તો સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરતા હોય આ બધી વસ્તુઓને સમજવા માટે, તો તમને ઘણી બધી વખત ઘણી જગ્યાએ એવું વાંચવા મળશે કે ભાઈ નવી પ્રકારનું પક્ષી શોધાયું, નવા પ્રકારનો કોઈ ઝીંગો મળ્યો, નવા પ્રકારનો કોઈ દરિયાઈ પ્રાણી મળ્યું. ધેટ મીન્સ કે એનો અગાઉ જે છે ને અગાઉ ક્યાંય ઉલ્લેખ નથી થયો. બીજી એક વસ્તુ, આજે કોરોનાની મહામારી અત્યારે આપણે ચાલી રહી છે અને જેના કારણે તમે વર્ક ફ્રોમ હોમ ભણી રહ્યા છો અને હું વર્ક ફ્રોમ હોમ ભણાવી રહ્યો છું, એ દરમિયાન આપણને ઘણી બધી સ્પીસીઝ જે છે ને ઘણી બધી સ્પીસીઝ એવી મળી છે કે જેને આપણે એવું સમજતા હતા કે એ એક્સટિંક્ટ થઈ ગઈ છે, એટલે કે નાશપ્રાય થઈ ગઈ છે, આપણને ક્યાંય જોવા જ નહોતી મળતી. પણ એવી પણ ઘણી બધી સ્પીસીઝ છે ને એ આપણને હમણાં થોડા સમયની અંદર જોવા મળી છે, જે આપણા માટે અને આ દુનિયા માટે જે છે ને ખૂબ જ સારી વાતો જે છે ને સારી વાતો છે. હવે આપણે જેમ ઓલરેડી ડિસ્કશન કરી ચૂક્યા છીએ એમ આપણે શરૂઆત જે કરી છે ને એ શરૂઆતના આ જે ચેપ્ટર છે ને એ મુખ્યત્વે વર્ગીકરણ ઉપરના છે. ચેપ્ટર નંબર 1 છે, ચેપ્ટર નંબર 2 છે, ચેપ્ટર નંબર 3 છે, એ બધા શું છે તો એ બધા જે છે ને એ વર્ગીકરણ જે છે ને એ વર્ગીકરણ ઉપર છે. ધેટ મીન્સ કે ક્લાસિફિકેશન છે ને ક્લાસિફિકેશન ઉપર આ બધા જે છે એ બેઝ છે, બરાબર. તો હવે ક્યારેય પણ વર્ગીકરણની વાત આવે ને ત્યારે આ નામકરણ છે ને ખૂબ જ મહત્વનું છે. આપણે વર્ગીકરણ વિશે તો આગળ ચર્ચા કરવાની છે, પણ હવે આપણે કીધું કે આટલી 1.7 થી 1.8 મિલિયન જેટલી જે સ્પીસીઝ છે ને એટલી તો ઓલરેડી શોધાઈ છે. હવે ધારો કે તમે નવી સ્પીસીઝ શોધી. હવે ધારવાની કંઈ જરૂર નથી. હું એમ કહું કે તમારા ઘરમાં કોઈ નવા બાળકનો જન્મ થાય તો એ નવો આવે તો એને તમે નામ આપો ને. કેમ? ઓબ્વિયસ નિયમ છે એવો. નહીંતર એને બોલાવો કેવી રીતે? નહીંતર એને બોલાવો કેવી રીતે? સો મીન્સ કોઈ પણ ઓર્ગેનિઝમ છે ને એ કોઈ પણ ઓર્ગેનિઝમ માટે આપણે ત્યાં એવી સિસ્ટમ છે કે ભાઈ એને શું કરવું, આપણે નામ જે છે ને નામ આજે છે ને એ આપણે ત્યાં શું છે સિસ્ટમ છે. આપણે ત્યાં શું છે આવી સિસ્ટમ જે છે સિસ્ટમ છે કે ભાઈ એને આપણે નામ જે છે ને નામ આપવું પડે. હવે અહીંયા જે નામકરણ છે ને આ નામકરણ કરવા પાછળ કંઈક બીજો ઉદ્દેશ્ય છે. એ શું છે તો એ જે બીજો ઉદ્દેશ્ય છે ને એ છે કે આપણા ગુજરાતીમાં એક બહુ જ મજાની કહેવત છે કે 12 ગાવે બોલી બદલે સરોવર બદલે શાખા. 12 ગાવે બોલી બદલે સરોવર બદલે શાખા. એનો મતલબ શું કે આપણે એક જગ્યાએ હોઈએ ને ત્યાંથી 12 ગામ જેટલું અંતર છોડી દઈએ ને
તો ભાષામાં ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક ફેરફાર થઈ જાય. ઉદાહરણ તરીકે આ ભાષા જે છે ને ભાષા ઘણી બધી જગ્યાએ પ્રોબ્લેમ પણ ક્રિએટ કરતી હોય છે. એક જ વસ્તુ હોય ને એ એક જ વસ્તુને અલગ અલગ લોકો અલગ અલગ નામથી ઓળખતા હોય છે. જેમ કે આપણે અલગ અલગ સ્ટેટમાં જતા રહીએ, આપણે ભારતની જ વાત કરીએ તો આપણી પાસે ઢગલાબંધ સ્ટેટ્સ છે અને બધા જે સ્ટેટ છે ને એમાં અલગ અલગ ભાષાઓ બોલાય છે. તમે ગુજરાતી સમજો છો એવી રીતે અમુક તેલુગુ છે, તમિલ છે, મરાઠી છે, મલયાલમ છે, બંગાળી છે, આવી ઘણી બધી અલગ અલગ ભાષાઓ બોલાય છે. હવે તમે અહીંયા ડોગ છે અને ગુજરાતીમાં કૂતરો કહો છો, બંગાળીમાં શું કહેવાતો હોય કોને ખબર? ફ્રેન્ચમાં એને શું કહેવાતો હોય તમને ખબર છે? એને મરાઠીવાળા શું કહે છે તમને ખબર છે? ના. તમે મમરા ખાવ છો, ગુજરાતીમાં મમરા કહેવાય, મરાઠીમાં એને મુરમુરે કહેવાય. કોઈક મુરમુરે માંગી માંગીને મરી જાય તો તમે મમરા ન સાચી વાત છે. સો દેટ મીન્સ કે વૈજ્ઞાનિકો છે ને વૈજ્ઞાનિકોને પણ આવી જ સેમ તકલીફ જે છે ને સેમ તકલીફ પડતી હતી. શું કે એ છે ને આપણો ગુજરાતી વૈજ્ઞાનિક હોય તો ક્યાંક જઈને ગાંડા બાવળ વિશે ચર્ચા કરતો, હવે સામેવાળો મરાઠી હોય તો કે એ તો એડા બાવળ, એ તો એડા બાવળ, એને ગાંડા બાવળમાં ખબર જ ના પડે, એને ગાંડા બાવળમાં કાંઈ જ ખબર જ ન પડતી. તો આ બધું શું થાય? તો આ બધું છે ને સારું કન્ફ્યુઝન થઈ જાય. આ બધું શું થઈ જાય? તો કે આ બધું છે ને એ સારું કન્ફ્યુઝન જે છે ને એ કન્ફ્યુઝન થઈ જાય. બરાબર? તો હવે આ કન્ફ્યુઝન જે છે એ કન્ફ્યુઝનને દૂર કરવું કઈ રીતે? તો એના માટે વૈજ્ઞાનિકોએ આ નામકરણ પદ્ધતિ જે છે ને એ અપનાવી. બરાબર? હવે આ જે નામકરણ પદ્ધતિ છે ને આ નામકરણ પદ્ધતિ માટે બે અલગ અલગ સંસ્થાઓ ખૂબ જ મહત્વની છે. આ નામકરણ માટે એક જે સંસ્થા છે એને કહેવાય છે ICBN. બરાબર? એક જે સંસ્થા છે એને શું કહેવાય છે? તો એને કહેવાય છે ICBN, that is ઇન્ટરનેશનલ. આમાં છે ને એ કાઉન્સિલિંગ જે છે એ કાઉન્સિલિંગ વપરાય છે, પણ આપણે છે ને ટેક્સ્ટબુકમાં આપણને કોડ આપ્યો છે કે આપણે એને કોડ લખીશું. ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર. શું છે? ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર. બીજી એક સંસ્થા છે કે જે આવી જ રીતે કામ કરે છે એ છે ICZN. એ શું છે? ICZN, that is International Code for Zoological Nomenclature. Nomenclature એટલે નામ. આનો મતલબ શું? બોટની શબ્દ આવે ને તો બોટની શબ્દનો અર્થ થાય છે વનસ્પતિ. વનસ્પતિ વિજ્ઞાન છે ને એને બોટની કહેવાય છે અને પ્રાણીઓનું જે વિજ્ઞાન છે ને એને ઝૂલોજી કહેવાય છે. એટલે કે આ બે મેઇન ઓર્ગેનાઇઝેશન છે, એક છે ICBN અને બીજું છે ICZN. ICBN નું કામ શું છે? તો કે ICBN નું કામ છે એ પ્લાન્ટ્સને નામકરણ કરવાનું અને ICZN નું કામ શું છે? તો કે જે નવા પ્રાણીઓ આવે ને એ નવા પ્રાણીઓને નામકરણ આપવાનું. મીન્સ બે અલગ અલગ પ્રકારના ડિવિઝન જે છે ને બે અલગ અલગ પ્રકારના અહીંયા ડિવિઝન પાડ્યા છે. અહીંયા શું કર્યું છે? તો કે અહીંયા બે અલગ અલગ જે છે ને એ બે અલગ અલગ પ્રકારના ડિવિઝન જે છે ને એ ડિવિઝન પાડ્યા છે. બરાબર? હવે અહીંયા હું થોડાક સમય છે ને આંટો મારું છું, એ આંટો મારવાનું કારણ તમને કહી દઉં, નહીંતર પાછું છે ને અહીંયા ઘણા બધા પ્રશ્નો થાય, સાહેબ ક્યાં જતા રહ્યા? તો અહીંયા કંઈક ટેકનિકલ ઇશ્યુ છે. એ ટેકનિકલ ઇશ્યુના કારણે એવું થાય છે કે અમુક ડ્યુરેશન થાય ને તો વિડીયો બંધ થઈ જાય છે. એટલે એ વિડીયો રેકોર્ડિંગ ચાલુ છે કે બંધ એ જોવા માટે મારે વચ્ચે જે છે ને આંટો મારવો પડે છે. એટલે તમારે કોન્સન્ટ્રેશન અહીંયા જ કરવાનું. હું ક્યાંય નથી ગયો, હું અહીંયા જ છું અને તમને જ ભણાવી રહ્યો છું. સો બે સંસ્થાઓ છે, એક છે ICBN અને એક છે ICZN. ICBN શેના માટે છે? તો કે ભાઈ ICBN છે ને એ પ્લાન્ટ વનસ્પતિઓ જે પણ શોધાય ને અથવા તો વનસ્પતિઓ જે પણ છે એના નામકરણ માટે છે અને ZN
Zn કોના માટે છે તો કે પ્રાણીઓના નામકરણ માટે છે બરાબર. પણ હવે આ જે નામકરણ છે ને આ નામકરણ કરવા માટે પણ જે છે ને એ બે અલગ અલગ પ્રકારની પદ્ધતિ છે. શું છે તો કે બે અલગ અલગ શું છે પદ્ધતિ છે. શેના માટે? નામકરણ માટે બે અલગ અલગ પદ્ધતિ છે. કઈ તો કે એક છે દ્વિનામી નામકરણ પદ્ધતિ. એક કઈ છે તો કે દ્વિનામી નામકરણ પદ્ધતિ છે. બીજી તો કે બીજી છે ત્રિનામી નામકરણ પદ્ધતિ. દ્વિનામી નામકરણ પદ્ધતિ છે ને એમાં જે નામ છે ને એ બે શબ્દનું છે. આમાં શું છે? બે શબ્દ છે અને આમાં ત્રણ શબ્દ છે. દ્વિનામી નામકરણ પદ્ધતિ એટલે બે શબ્દો છે અને ત્રિનામી નામકરણ પદ્ધતિ એટલે ત્રણ શબ્દો છે. શું છે તો કે દ્વિનામી નામકરણ પદ્ધતિ એટલે બે શબ્દો છે અને ત્રિનામી નામકરણ પદ્ધતિ એટલે ત્રણ શબ્દો છે બરાબર. હવે આ જે નામકરણ છે ને એ દ્વિનામી અને ત્રિનામી નામકરણ પદ્ધતિ છે એના વિશે તો આપણે પાછળથી ચર્ચા કરીએ, પણ એની પહેલા આપણે આ જે નામકરણ છે ને એ નામકરણ માટેના નિયમો છે. આ નામકરણ માટે શું છે તો કે આ જે નામકરણ છે ને એ નામકરણ કરવા માટેના નિયમો છે. તો સૌથી પહેલા આપણે આ નામકરણ કરવા માટેના જે નિયમો છે ને એના નિયમો જે છે એ નિયમો વિશે ચર્ચા જે છે ને એ ચર્ચા બરાબર. તો શું છે નિયમ? તો નિયમ એવું કહે છે કે દરેક જે પ્રજાતિ છે એ દરેક સ્પીસીસ એટલે કે પ્રજાતિને બે શબ્દનું નામ આપવામાં આવે. આ નિયમો છે. પહેલો આ નિયમો તમને તમારી ટેક્સ્ટબુક જે છે ને ટેક્સ્ટબુકની અંદર છાપીને આપેલા છે, તમે વાંચી શકો છો બરાબર. પહેલો નિયમ શું છે કે તો કે દરેક પ્રજાતિ શું છે? દરેક જે પ્રજાતિ છે બરાબર કે જેને આપણે જાતિ પ્રત્યય સંકેત કહીશું અથવા તો જાતિ સંકેત પ્રત્યય કહીશું ને એવું દરેક સ્પીસીસ પ્રજાતિ અને જાતિ દરેક સ્પીસીસ જે છે ને એને બે શબ્દનું નામ આપવામાં આવશે. એટલે કે ભાઈ દરેકને બે શબ્દો આપવામાં આવશે. કોઈની સાથે ભેદભાવ થશે નહીં. દરેકને કેટલા શબ્દ આપવામાં આવશે? દરેકને બે શબ્દ આપવામાં આવશે. અને આ બે શબ્દ છે ને એ બે શબ્દના કારણે આ શું છે? બે શબ્દના કારણે આને શું કહેવાય છે? દ્વિનામી નામકરણ કહેવાય છે. જ્યારે એમાં ત્રણ શબ્દ આવશે ને ત્યારે એને આપણે ત્રિનામી નામકરણ કહીશું બરાબર. તો આપણે પહેલા દ્વિનામી નામકરણ પદ્ધતિ જોઈ છે. તો દ્વિનામી નામકરણમાં શું હશે તો કે દરેક સ્પીસીસને બે શબ્દ આપવામાં આવશે અને એ બે શબ્દના કારણે એને આપણે દ્વિનામી નામકરણ પદ્ધતિ કહીએ છીએ બરાબર. આ દ્વિનામી નામકરણ પદ્ધતિ આપણને આપી કોણે તો કે ભાઈ દ્વિનામી નામકરણ પદ્ધતિ કાર્લોસ લિનિયસ દ્વારા અપાઈ. આ પદ્ધતિ આપણને કોણે આપી તો કે આ પદ્ધતિ જે છે ને એ આપણને કાર્લોસ લિનિયસ જે છે એ કાર્લોસ લિનિયસ મીન્સ જે વૈજ્ઞાનિક છે લિનિયસ એ લિનિયસ દ્વારા આપવામાં આવી છે બરાબર. આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ આપી કોણે તો કે કાર્લોસ લિનિયસ બરાબર. હવે બીજો નિયમ આપણે શું કીધું કે આ જે છે એ નામ બે શબ્દનું હોવું જોઈએ. તો જે પહેલો શબ્દ છે ને એ હંમેશાથી જેનરિક નામ. પ્રથમ શબ્દ શું હોય તો પ્રથમ શબ્દ હંમેશાથી વંશગત નામ. હા આપણે કહીએ ને કે કોઈ પણ સરનેમ હોય પટેલ તો કે બધા પટેલ, બધા ગોસ્વામી તો કે બધા ગોસ્વામી
હા, એમાં પછી અલગ અલગ ગોસ્વામીઓ હોય, બધા અલગ અલગ પટેલ હોય, પણ કેવા તો કે પટેલ, બરાબર, કેવા તો બાવાજી, કેવા તો કે ફલાણા. સો પ્રથમ શબ્દ હંમેશા વંશગત નામ જ હોય, ધેટ ઇઝ જેનરિક નેમ જે છે એ જેનરિક નેમ તરીકે ઓળખવામાં આવે. બીજું તો કે બીજો શબ્દ છે ને એ જાતિ સંકેત પ્રત્યય. બીજો શબ્દ તો કે બીજો શબ્દ હંમેશા જાતિ સંકેત પ્રત્યય છે, એટલે કે સ્પીસીસ એપિથેટ જે છે ને એ સ્પીસીસ એપિથેટ જ હોય. બીજો શબ્દ હંમેશાથી શું હોય તો કે બીજો શબ્દ છે એ બીજો શબ્દ હંમેશાથી જાતિ પ્રત્યય સંકેત જ હોય, એમાં કોઈ પણ ફેરફાર હોય. આ બીજો નિયમ છે. ત્રીજો નિયમ, થર્ડ નિયમ, કે આ શબ્દ અથવા તો આ જે નામ છે ને, હવે આ જે નામ છે ને એને વૈજ્ઞાનિક નામ કહેવાય. આ જે નામ આપણે નામકરણ જે કરી રહ્યા છે ને, આ નામકરણ કયું છે તો આ જે નામકરણ છે ને એને આપણે વૈજ્ઞાનિક નામ જે છે ને વૈજ્ઞાનિક નામ તરીકે ઓળખીએ છીએ. આને આપણે શું કહીએ છીએ? વૈજ્ઞાનિક નામ તરીકે ઓળખીએ છીએ, બરાબર. આ શું છે તો કે આ લેટિન ભાષામાં જ લખાય. આ શેમાં લખાય તો કે આને નામકરણ લેટિન ભાષામાં જ કરે. હવે આનું કોઈ પર્ટિક્યુલર ચોક્કસ કારણ ખરું કે ભાઈ આ લોકો કેમ લેટિન ભાષાની પાછળ જ પડી ગયા કે ભાઈ નામકરણ જે છે, નામકરણ તો કે ભાઈ લેટિન ભાષા સિવાય અમે ના કરવા દઈએ, એવું કેમ? તો કે આ લેટિન ભાષા છે ને એ લેટિન ભાષા કેવી છે? મૃત ભાષા છે. આ શું છે? આનું કારણ છે કે ભાઈ જે લેટિન ભાષા છે ને આ જે છે એ મૃત ભાષા છે. શું છે તો કે જે લેટિન ભાષા છે એ લેટિન ભાષા છે ને એ મૃત ભાષા છે. મૃત ભાષા એટલે તો કે ભાઈ ડેડ લેંગ્વેજ છે. આ શું છે તો કે આ ડેડ જે છે એ ડેડ લેંગ્વેજ છે, એટલે કે મૃત જે છે એ મૃત ભાષા છે. તો કે મૃત ભાષા છે તો શું થઈ ગયું? તો મૃત ભાષા છે એનો મતલબ કે એ હાલમાં કોઈ પણ સ્થાને કોઈ પણ જગ્યાએ વપરાતી નથી. ક્યાંય બોલવામાં, ક્યાંય લખવામાં, કોઈ પણ જગ્યાએ એ વપરાતી નથી. એટલે એમાં શું થાય? એમાં કોઈ ફેરફાર થાય નહીં. આમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે એ જેમ છે ને એમની એમ જ રહે, એમાં કોઈ ફેરફાર થાય નહીં. ભાષા બોલાતી હોય, આપણે જોઈએ ને તો અત્યારે ગુજરાતી જે છે ગુજરાતી ભાષામાં આપણે વાપરીએ છીએ, બરાબર. તમે ઘણા બધા સોશિયલ મીડિયામાં ઘણી બધી વસ્તુઓ વાપરતા હશો. તમે ઘણી વખત ઓકે લખો ને તો ઇંગ્લિશમાં આમાં પણ વપરાય છે એ ભાષાનું ઉદાહરણ આપો. અમુક છે ને ઓકે એ વાય લખે, અમુક ખાલી ઓકે લખે, અમુક ખાલી કે લખે. સો એ શું છે કે ભાઈ આ વસ્તુ જે છે ને એ જો ભાષા ઉપયોગમાં હોય તો એ ભાષામાં ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ પ્રકારે ફેરફાર હંમેશાથી આપણને જોવા મળતા જ હોય છે, બરાબર. સો એવું જ અહીંયા જે છે અહીંયા પણ આપણને આ પ્રકારે જે છે જોવા મળે છે, બરાબર. આ ત્રણ નિયમ. ફોર્થ નિયમ, ચોથો નિયમ, નામ જે છે એ નામ હંમેશાથી ઇટાલિક ફોન્ટમાં જ ટાઈપ થાય. નામ હંમેશા ઇટાલિક્સમાં જ છપાય. આ હંમેશાથી શેમાં છપાય તો કે ભાઈ હંમેશાથી ઇટાલિક્સ ફોન્ટ જે છે એ ઇટાલિક ફોન્ટમાં જ છપાય. હવે આ ઇટાલિક ફોન્ટ એટલે શું? તો સામાન્ય રીતે તમે ઘણી બધી વખત જે છે ને વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ એવું બધું વાપરતા હશો. તો એ જે વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ વાળી વસ્તુ છે ને કોમ્પ્યુટરમાં તમે વાપરતા હોય તો એમાં બોલ્ડ કરવા માટે એક બી નામનો શબ્દ હોય છે. એ દબાવો ને એટલે અક્ષરો બોલ્ડ થઈ જાય. પછી આઈ દબાવો ને એટલે અક્ષરો થોડા ત્રાંસા થઈ જાય. એ શું છે? ઇટાલિક્સ, બરાબર. તો કોઈ પણ મેગેઝિનમાં, કોઈ છાપામાં, કોઈ પેપરમાં, કોઈ પણ સ્થાને જ્યારે આ વૈજ્ઞાનિક નામ છાપેલું હોય, ટાઈપ કરેલું હોય તો એ હંમેશા કયા ફોન્ટમાં લખવું પડે? ઇટાલિક્સમાં જ લખવું પડે. ભાઈ આ નિયમ છે. આ શું છે? નિયમ છે. હવે
તમારા હાથથી હું તમને કહું કે ભાઈ આમ ત્રાંસુ જે છે ત્રાંસુ લખવું તો એ શક્ય છે? તો ના. તો કે ભાઈ એ વસ્તુ જે ત્રાંસુ છે ને એ ત્રાંસુ લખવું આપણા માટે શક્ય નથી. આપણે આવી રીતે ત્રાંસુ લખી શકતા નથી. તો જ્યારે વૈજ્ઞાનિક નામ હસ્તલિખિત હોય, શું છે? જ્યારે નામ હસ્તલિખિત હોય ત્યારે ફરજિયાત નીચે લાઈન કરવી. ઉદાહરણ તરીકે પેન્થેરા ટાઇગ્રિસ. આ જે છે ને એ વાઘ જે છે એ વાઘનું વૈજ્ઞાનિક નામ છે, પેન્થેરા ટાઇગ્રિસ. હવે આને આપણે ઇટાલિક્સમાં લખી શકીએ હાથથી? ના, હું તો નથી લખી શકતો. અમુક હોય તમારામાંથી કોઈ હશે આડા તો એ લખી શકતા હશે, મારાથી એ વસ્તુ શક્ય નથી. બરાબર. સો અહીંયા શું કર્યું આપણે કે ભાઈ આ વૈજ્ઞાનિક નામ લખ્યું, પણ પેન્થેરા ટાઇગ્રિસ એટલે ટાઈગર. તો આપણે શું કર્યું? નીચે અંડરલાઈન કરી બંને શબ્દોની અંદર. બરાબર. બંને શબ્દો જે છે બંને શબ્દોમાં જે પહેલો શબ્દ છે એ હંમેશાથી શું હશે? વંશગત નામ. એટલે આ શું છે? તો કે ભાઈ આ જીનસ કહેવાય. વંશગત નામ છે ને એને ઇંગ્લિશમાં જીનસ કહેવાય, અને આ જે સ્પીસીસ છે એને આ જે છે ને એ જાતિ પ્રત્યે સંકેત છે એને સ્પીસીસ કહેવાય. એને શું કહેવાય? સ્પીસીસ કહેવાય. બરાબર. સો પેન્થેરા ટાઇગ્રિસ છે. તમારી ટેક્સ્ટબુક જે છે ને ટેક્સ્ટબુકમાં આમાંથી ઘણા બધા નામ વૈજ્ઞાનિક નામ આપેલા છે. આગળ એક ચાર્ટ પણ બનાવીને આપેલો છે જેમાં મુસ્કા ડોમેસ્ટિકા એટલે કે ઘર માખી, મેન્જીફેરા ઇન્ડિકા એટલે મેંગો, આવા ઘણા બધા નામ જે છે ને આપેલા છે. સો એ બધા જ નામ તમારે અહીંયા એડ કરવાના છે. હવે આ નામ છે ને આમાં એક વસ્તુ બીજી નોટિસ કરવાની છે. શું છે? તો કે પ્રથમ શબ્દ નો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલમાં જ લખાય. પ્રથમ શબ્દનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ લેટરમાં જ લખાય. બાકીના બધા જ શબ્દો સ્મોલ લેટરમાં લખાય. મીન્સ ફક્ત આ પહેલો જે છે એ પહેલો જ અક્ષર, પહેલા શબ્દનો ફક્ત પહેલો જ અક્ષર છે ને એ તમે કેપિટલમાં લખી શકો. બીજા કોઈ જે છે એ બીજા કોઈ તમે કેપિટલની અંદર લખી શકતા નથી. બીજા કોઈ પણ અક્ષર કેપિટલમાં લખી શકાતા નથી. બરાબર. નામ તમારે ઘણા બધા જે છે એ લખવાના છે જે તમારી ટેક્સ્ટબુકમાં આપ્યા છે. હું તમને અહીંયા બીજા થોડા ઘણા ઉદાહરણો જે છે એ લખીને આપું કે જે તમારી ટેક્સ્ટબુક જે છે ટેક્સ્ટબુકમાં નથી. જેમ કે પોલિઅલ્થિયા, લોન્જીફોલિયા, આસોપાલવ, એઝાડિરેક્ટા ઇન્ડિકા, લીમડો, हिबिस्कस, रोजा सिनेंसिस, जाशु, पेंथेरा पार्डस. अपनी पास जे छे ने पेंथेरा पार्डस फुस्का छे, दीपड़ो. पेंथेरा लियो वाघ. अपनी पास जे स्पीसीज छे पेंथेरा लियोपर्सिका. आवा घણા બધા વૈજ્ઞાનિક નામો જે છે ને ઘણા બધા વૈજ્ઞાનિક નામો છે એ આપણે ધોરણ 11 અને ધોરણ 12 સાયન્સ જે છે ધોરણ 11 અને
ધોરણ 12 સાયન્સ દરમિયાન ભણીશું અને દરેક જે છે ને દરેક આપણે યાદ જે છે યાદ પણ રાખીશું બરાબર તો આ જે છે એ વૈજ્ઞાનિક નામો જે છે એ વૈજ્ઞાનિક નામો છે બરાબર એમાં પહેલો અક્ષર પહેલા શબ્દનો પહેલો અક્ષર જ ખાલી કેપિટલ હોય બાકી કોઈ જે છે એ બાકી કોઈ કેપિટલ હોતા નથી ક્યારે કોઈ પણ જે છે કોઈ પણ કેપિટલ જે છે કેપિટલ હોતા નથી ઓકે નેક્સ્ટ વૈજ્ઞાનિક નામ ઓછામાં ઓછા 3 અક્ષરનું આલ્ફાબેટ અક્ષર એટલે આલ્ફાબેટ અને વધુમાં વધુ 20 અક્ષરનું હોવું જોઈએ આના કરતા મોટું ચાલે નહીં કારણ ભાઈ નિયમ છે હા પછી वरना नाम बताते बताते गोवा पहुंच जाएंगे याद हो तो एक मूवी में જોયું હોય તો હા આટલું મોટું નામ જે છે રાખે તો નામ बताते बताते એ જે છે તમે આગળ જે છે આગળ સુધી જતા મીન્સ એના નિયમ છે અહીંયા શું છે નિયમ છે કે ભાઈ નામ જે છે એ 3 અક્ષરનું મિનિમમ હોવું જોઈએ અને મેક્સિમમ 20 અક્ષરનું હોવું જોઈએ હવે તમે ભવિષ્યની અંદર જે છે તમે ભવિષ્યની અંદર કોઈ સ્પીસીસ કોઈ જાતિ જે છે જાતિ શોધો છો બરાબર તો એની પાછળ તમે તમારું નામકરણ તો કરશો ને આપણે સામાન્ય ગમે ત્યાં હોય તો આપણું નામ ટોકી દેતા હોઈએ છીએ હા તો જો ભવિષ્યમાં તમે વૈજ્ઞાનિક બનો અને તમે કોઈ નવી જાતિ શોધો તો ઓબ્વિયસલી જે છે તમે ત્યાં તમારું નામકરણ કરશો બરાબર તો એ કઈ રીતે લખી શકાય તો અહીંયા એક ઉદાહરણ જે છે એ ઉદાહરણ છે મનુષ્યનું જે વૈજ્ઞાનિક નામ છે ને એ મનુષ્ય જે છે એ મનુષ્યનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપાયન્સ તમે આને સેપિયન્સ પ્રોનાઉન્સ કરો છો એટલે સેપાયન્સ બરાબર હોમો સેપાયન્સ સેપાયન્સ છે સેપાયન્સ સેપાયન્સ શું છે એ આપણે પછી ચર્ચા કરીશું બરાબર પણ આ નામ જે છે ને એ લિનિયસ આવ્યું છે કોણે લિનિયસ તો આવી રીતે પાછળ છે ને એનું શોર્ટ ફોર્મ લખી શકાય ધેટ ઇઝ LINN લિનિયસ તો એ શું કે ભાઈ આ નામ કોણે આપ્યું તો કે આ નામ લિનિયસ જે છે લિનિયસ છે આ નામ કોણે આપ્યું તો કે ભાઈ આ નામ લિનિયસ જે છે લિનિયસ છે બરાબર ધેટ ઇઝ LINN આ જે છે લિનિયસ જે છે લિનિયસ છે બરાબર તો આવી રીતે જે છે નામકરણ જે છે નામકરણ માટેના નિયમ છે હવે જેવી રીતે આ દ્વિનામી નામકરણ પદ્ધતિ છે ને એવી જ રીતે એક પદ્ધતિ છે એને કહેવાય છે ત્રિનામી નામકરણ પદ્ધતિ એને કહેવાય છે ત્રિનામી નામકરણ પદ્ધતિ એમાં શું હોય તો એમાં 3 શબ્દ કયા તો કે પહેલો જીનસ એટલે વંશગત નામ બીજો તો કે સ્પીસીસ એટલે કે જાતિ સંકેત પ્રત્યય અને ત્રીજી તો કે સબ સ્પીસીસ ત્રીજી શું હોય તો કે સબ સ્પીસીસ હવે આ શું તો કે જે સ્પીસીસ છે ધારો કે હવે અહીંયા આપણે ઉદાહરણ આપીએ તો અહીંયા ઉદાહરણ છે આપણી પાસે મસ્ત છે હોમો સેપાયન્સ સેપાયન્સ આ શું છે તો કે આ મનુષ્યનું વૈજ્ઞાનિક નામ છે હોમો તો કે જીનસ છે જાતિ છે અને આ પ્રજાતિ છે પ્રજાતિ છે હવે એમાંથી કોઈ નવી પ્રજાતિ જે છે ને એ ઉપજાતિ સબસ્પીસીસ એટલે ઉપજાતિ એમાંથી કોઈ અલગ પડી અને નવી જાતિનું નિર્માણ થયું હોય ને તો એને સબસ્પીસીસ કહેવાય છે બરાબર આપણી વાત કરીએ તો આપણે બધા જ હોમો સેપાયન્સ સેપાયન્સ છે આ વચ્ચેવાળા જે સેપાયન્સ છે ને એ હવે નથી હા અનફોર્ચ્યુનેટલી એ આપણી વચ્ચે નથી રહ્યા ભગવાન એમની આત્માને શાંતિ આપે પણ એ આપણી વચ્ચે રહ્યા નથી બરાબર આપણે છે ને એની સબસ્પીસીસ છે એમાં અને આપણામાં ખૂબ જ ફેરફારો છે આપણે જ્યારે ઇવોલ્યુશન ભણીશું ને ધોરણ 12 સાયન્સમાં એક ચેપ્ટર છે ઉત્ક્રાંતિ એ ઇવોલ્યુશન વખતે આપણે આ મનુષ્ય જે છે ને મનુષ્ય વિશે ચર્ચા કરીશું આવું જ એક બીજું પણ ઉદાહરણ છે આપણી પાસે એનું નામ છે ગોરિલા 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 આ કોનું નામ છે તો કે આ ગોરિલા જે છે ને ગોરિલાનું વૈજ્ઞાનિક નામ છે હા તો કે
કે હા બદલાશે. હવે આવું જ્યારે હોય ને, આવું જે છે એ આવું જ્યારે હોય એ શું છે તો કે આવું જ્યારે હોય ને એ શું છે તો કે આવું જ્યારે હોય ને એટલે કે જાતિ અને પ્રજાતિ છે ને આ સમાન હોય ને તો આને ટોટોનિમ્સ કહેવાય. તો આને શું કહેવાય? ટોટોનિમ્સ કહેવાય. અને આ જે ટોટોનિમ્સ છે ને એ ટોટોનિમ્સ ફક્ત પ્રાણીઓમાં જ સ્વીકૃત છે. વનસ્પતિઓમાં આ સ્વીકૃત નથી. વનસ્પતિમાં શું છે તો કે વનસ્પતિની અંદર આ સ્વીકૃત નથી. તો આ નિયમો જે છે એ નિયમો શેના છે તો કે આ નિયમો આપણે જે જોયા એ દ્વિનામી અને ત્રિનામી. ત્રિનામીમાં પણ આ જ નિયમો જે છે એ લાગુ પડશે. બીજું, વૈજ્ઞાનિક નામ જે છે ને ક્યારેય ગુજરાતીમાં લખી શકાય નહીં, પણ અનફોર્ચ્યુનેટલી આપણે લખીએ છીએ. હું લખતો નથી, મને એ ગમતું નથી, તેમ છતાં મજબૂરીનું નામ મહાત્મા ગાંધી એવું કહેવાય ને એવું કહેવાય એ સ્વરૂપે હું ઘણી વખત લખું છું. બરાબર, પણ ખરેખર વૈજ્ઞાનિક નામના નિયમો છે એને આપણે ગુજરાતીમાં લખી શકતા નથી, તેમ છતાં આપણે લખીએ છીએ. ઓકે, તો આજના લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે વર્ગીકરણ માટેના અમુક શબ્દો અને એની શ્રેણીઓ વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ નાઇસ ડે.